નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં હશો? સારી રીતે અભ્યાસ તમારો ચાલી રહ્યો હશે. છેલ્લે આપણે તમારી જે ટેક્સ્ટ બુકની એક્ટિવિટી છે 5 અને 6 નંબરની એક્ટિવિટી નંબર 5 અને 6 એની આપણે વાત કરી હતી. એનામાં પણ WH ક્વેશ્ચન તમને આવતા હતા. જ્યારે જ્યારે આપણે પ્રશ્ન આવે છે ત્યારે એક એક પ્રશ્ન આપણે કઈ રીતે તમારે બને છે એની પણ આપણે વાત કરીએ છીએ. એટલે તમે જેટલી વખત વધુને વધુ વખત એ ધ્યાન રાખશો એટલું તમારા માટે સારું છે. આજે આપણે યુનિટ 1નું ગ્રામર છે, WH ક્વેશ્ચન એની આપણે વાત કરી છીએ. પરીક્ષાની અંદર તમને અંડરલાઇન પાર્ટ્સ આવે એનો તમને પ્રશ્ન બનાવવાનો હોય તો પ્રશ્ન આપણે ખબર જ છે, કાળ કર્તાને ધ્યાનમાં રાખીને જે અંડરલાઇન પાર્ટ્સ છે, કર્તા હોય તો કર્તાનો પ્રશ્ન, કર્મ હોય તો કર્મનો પ્રશ્ન, સ્થળ હોય તો સ્થળનો, સમય હોય તો સમયનો, સંખ્યા હોય તો સંખ્યા, જથ્થો, આ બધાના આપણે અલગ અલગ રીતે કાળ મુજબ પ્રશ્ન બનાવતા આવડવા જોઈએ. આજે આપણે WH ક્વેશ્ચનની વાત કરીએ તો આપણે ખબર છે કે ક્વેશ્ચન છે, પ્રશ્ન વાક્ય છે, એના બે પ્રકાર. આપણે વાક્યના પ્રકાર જ્યારે તમને શીખવ્યા હતા ત્યારે આપણે તમને વાત કરી હતી કે WH ક્વેશ્ચન અને ઇન્વર્ઝન ક્વેશ્ચન. આ પ્રશ્ન વાક્યના ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના પણ બે પ્રકાર આવે, બરાબર. હુથી, વોટથી, વેનથી, વાયથી, હુઝથી, વુમથી, હાઉથી આ બધા શરૂ થાય એ બધા WH ક્વેશ્ચન કહેવાય. અને યસ કે નોમાં જેનો જવાબ આવે એ ઇન્વર્ઝન ક્વેશ્ચન કહેવાય. તો આજે આપણે યુનિટ 1ના ગ્રામરમાં WH ક્વેશ્ચનના જુદા જુદા જે છે ક્વેશ્ચન વર્ડ એની આપણે ચર્ચા કરશું. આજે પહેલા ભાગમાં આપણે વુ અને વોટ ને એનો આપણે ઉપયોગ લેશું. તમારે ટેક્સ્ટ બુક, તમારી નોટબુકની અંદર WH ક્વેશ્ચન કોને કહેવાય અને જે આપણે પ્રશ્ન જવાબ આપ્યા છે એની જોડી તમારે એના જે સેક્શન છે, વુ હોય તો વુના, વોટ હોય તો વોટ, એને સમજીને ઉતારવાના છે. કાળ મુજબ જ બનાવવાના છે. તો WH ક્વેશ્ચન એટલે શું? તો વોટથી, વેનથી, વેરથી, વિચ, વુ બે વખત છે અહીંયા, વુઝ, વુમ, વાય, હાઉ, આ બધાથી W કે H બેમાંથી એક આપણે એ પ્રશ્ન વાચક શબ્દમાં આવવા જોઈએ. અને આ બધા પ્રશ્ન છે એ માહિતીપ્રદ પ્રશ્ન કહેવાય. આના યસ કે નોમાં જવાબ ચાલે નહીં, એને WH ક્વેશ્ચન કહેવાય. હવે અહીંયા તમને પરીક્ષામાં ક્વેશ્ચન જે આવે તે કયા પ્રકારનો આવે? એક તો આપણે એક્સ્ટ્રેક આધારિત પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્નના જવાબ બનાવવાના હોય, કોઈ માહિતી આધારિત બનાવવાના હોય, ત્યારે આપણે પ્રશ્નના જવાબ બનાવતા આવડે એ પણ જરૂરી છે. અને પ્રશ્નને સમજીએ તો જ આપણે જવાબ આવડે. એટલે કયો પ્રશ્ન શેનાથી પૂછાય એ બહુ મહત્વનું છે. તો ક્વેશ્ચન, રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ્સ એઝ આન્સર. તમારે પ્રોપર ક્વેશ્ચન છે એ અંડરલાઇન પાર્ટ્સનો લખવાનું હોય છે. હવે આપણે સૌપ્રથમ આપણે જે વાત કરશું એ હુની વાત કરશું. તો હુ છે એનો અર્થ થાય કોણ. હુ એટલે કોણ. તો આસ્કિંગ વોટ ઓર વિચ પર્સન ઓર પીપલ, કોઈ સબ્જેક્ટ એટલે કરતા કોઈ વ્યક્તિ વિશે, એ હુ છે એ વ્યક્તિ માટે વપરાય, મનુષ્ય દર્શક નામ માટે વપરાય. એના સિવાય પ્રાણીઓ કે એના માટે વપરાય નહીં. એટલે કોઈ વ્યક્તિ વિશે જાણવા માટે, કર્તા વિશે પ્રશ્ન પૂછવા માટે, સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ, ક્રિયા કરનાર કર્તા, એના વિશે આપણે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે હુથી પ્રશ્ન પૂછાય. અને જ્યારે પણ હુથી પ્રશ્ન પૂછાય ત્યારે આપણે તમને ઘણી વખત કીધું છે સૌથી સરળમાં સરળ જો કોઈ જવાબ હોય તો વુના પ્રશ્નનો જવાબ હોય છે. માત્ર વુની જગ્યાએ તમે જે જવાબ તરીકે કરતા આવતો હોય એ કરતા એકવચનમાં પણ હોઈ શકે, બહુવચનમાં પણ હોઈ શકે, એક નામ પણ હોઈ શકે, એકથી વધુ નામ પણ હોઈ શકે, એ તમે મૂકી દો એટલે તમારો જવાબ થઈ જાય. 99% વુના પ્રશ્નમાં વાક્યરચનામાં પાછળ બહુ ફેરફારો આવતા નથી. પ્રશ્નાચિહ્ન કાઢીને પૂર્ણવિરામ મૂકવાનું અને આગળ વુની જગ્યાએ કર્તા તરીકે જે જવાબ આવતો હોય તે મૂકવાનું હોય છે. તો અહીંયા વુથી પ્રશ્ન શા માટે પૂછાય? તો વાક્યમાં કર્તાને જાણવા માટે. કારણ કે વાક્યમાં ક્રિયા કરનાર છે એ કર્તા છે, એ કર્તાને જાણવા માટે આપણે હુથી પ્રશ્ન પૂછીએ. હવે આપણે અહીંયા અંડરલાઇન પાર્ટ જો તમને હોય, મધર ઓપન ધ ડોર. હવે અંડરલાઇન પાર્ટ છે એ મધર છે, તો મધર વાક્યમાં શું થયું? તો મધર વાક્યમાં કર્તા કહેવાય ને, સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. બરાબર. તો કર્તાને જાણવા માટે આપણે હુથી પ્રશ્ન પૂછી તો તમે માત્ર કર્તાની જગ્યાએ હું મૂકી દઈએ તો પ્રશ્ન થઈ જાય. અને છે
એ ઉની જગ્યાએ કરતા મૂકો તો જવાબ થઈ જાય. બરાબર, અહીંયા જેને કાંઈ પ્રશ્નાચિહ્ન નથી. આ પ્રશ્નાચિહ્ન નથી, પૂર્ણ વિરામ છે. તો મધર ઓપન ધ ડોર. બરાબર, હવે આનો આપણે પ્રશ્ન બનાવો તો તમને કેટલો સરળ થઈ ગયો. જો ખાલી આપણે વુની જગ્યાએ આ છે એ વુ, મધરની જગ્યાએ માત્ર આપણે વુ મૂકી દીધું તો તમારો પ્રશ્નનો સીધો જવાબ પ્રશ્ન બની ગયો, અને વુની જગ્યાએ મધર મૂકી દીધો જવાબ બની ગયો. બરાબર, તો તમને અંડરલાઇન પાર્ટ્સનો પ્રશ્ન બનાવવાનો આવે ત્યારે પહેલું કામ શું કરવાનું છે કે અંડરલાઇન પાર્ટ્સ શું દર્શાવે છે. જો કર્તા દર્શાવે તો એ વુથી પ્રશ્ન આવશે, કર્મ દર્શાવે તો વોટથી આવશે, સમયથી આવશે તો વેનથી પ્રશ્ન, સ્થળ આવશે તો વેરથી, સંખ્યા હશે તો હાઉ મેનીથી, જથ્થો હશે તો હાઉ મચથી, માલિકી હશે તો હુઝથી, મનુષ્ય દર્શક સિવાયનું કોઈ નામ કયું કયાના અર્થમાં હશે તો વીજથી, અને કોને એટલે કર્મ હશે બીજો તો હુમથી. આવી રીતે આવશે. પછી બીજો છે, તમને જે પરીક્ષામાં પૂછાય એ રીતે આપણે ઉદાહરણ લીધા છે. અંડરલાઇન પાર્ટ્સને પ્રશ્ન તમારે બનાવવાનો હોય છે. અહીંયા છે શ્યામ વોન ધ રેસ. શ્યામ વોન ધ રેસ. તો અહીંયા શ્યામ છે એ શું છે, વાક્યનું કર્તા. અંડરલાઇન પાર્ટ છે એ કર્તા, આપણે અલગ કલરમાં દર્શાવેલ છે એટલે તમને ખ્યાલ આવે આ કર્તા છે. હવે એનો આપણે જવાબ બનાવવો છે તો હવે તમને આવડી જ ગયો હશે, કારણ કે આ તો અતિ સરળ કહેવાય. ખાલી તમે શું કરશો, અહીંયા વુ છે તમે મૂકી દેશો તો હુ વોન ધ રેસ. બરાબર, હુ વોન ધ રેસ થઈ ગયો તમારો પ્રશ્ન. અહીંયા પૂર્ણ વિરામ તમારે કરવાનું છે, એટલે અતિ સરળ છે. પછી હવે તમને ખબર પડી જશે જવાહરલાલ નહેરુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. હવે તમે જવાબ આપેલો છે ઉપર 2, એટલે તમે આના ઉપરથી તમે પ્રશ્ન બનાવશો તો તમારાથી બની જશે. તો અહીંયા તમે વુ આગળ ખાલી જવાહરલાલ નહેરુની જગ્યાએ મૂકી દેશો એટલે તમારો પ્રશ્ન બની જશે. એટલે અતિ સરળ છે હુથી પ્રશ્ન. હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. તો તમારો પ્રશ્ન બની ગયો. ત્યાર પછી નિધિ સેંગ અ સોંગ. નિધિ સેંગ અ સોંગ. હવે તમે આ છે એટલા 2 ઉદાહરણ પછી તમને બનાવતા આવડી જ ગયો હશે. હવે તમે પહેલે ટ્રાય કરી જુઓ તો તમારાથી બની ગયો હશે જવાબ. ચેક કરી લેશો તો સાચો જ હશે, કોઈનું ખોટું પડવાની કોઈ શક્યતા જ નથી, કારણ કે માત્ર જે કર્તા છે એની જગ્યાએ વુ મૂકવાનું છે અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. આ કર્તા છે એની જગ્યાએ આપણે અહીંયા વુ મૂકી દીધો અને અહીંયા આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું, એટલે તમારા 2 ફેરફાર સાથે તમારું આ બની જાય. પછી છે વિનય એન્ડ વિજય. જો આપણે આ કર્તા તરીકે મેં તમે કીધું કે એક નામ પણ હોઈ શકે, એકથી વધારે પણ હોઈ શકે, 2, 3, 4 ઘણા હોઈ શકે, એકવચનમાં હોય, બહુવચનમાં હોય. અહીંયા વિનય એન્ડ વિજય આર ટોકિંગ ઇન ધ ક્લાસ. તો આપણે 2 નામ કાઢીને એની જગ્યાએ વુ મૂકી દેવાનું. તો અહીંયા આવી જશે વુ આર ટોકિંગ ઇન ધ ક્લાસ. બરાબર, તો આવી રીતે તમારે છે એ વુથી પ્રશ્ન કેવી રીતે બને છે એ તમને ખબર પડી ગયા હશે. ત્યારબાદ આવે છે વોટ. વુથી અતિ સરળ પ્રશ્ન આવે છે, એટલે માત્ર એક વખત પણ તમને સમજાવીએ તો બીજી વખત ભૂલાય નહીં, કારણ કે કર્તાની જગ્યાએ માત્ર વુ મૂકી દેવાનું, પ્રશ્ન ચિહ્ન મૂકી દેવાનું એટલે થઈ જાય. પછી તમને આવે છે વોટ. વોટ એટલે શું? પ્રશ્ન તમે 5મા 6ઠા ધોરણથી બનાવતા જ આવ્યા છો, પણ હવે આપણે જાતે અંડરલાઇન પાર્ટ્સ હોય તો જાતે આપણે પ્રશ્ન વાક્ય બનાવતા આવડે. ખાલી જવાબ દેતા આવડે પ્રશ્ન ઉપરથી એ પૂરતું નથી, પણ પ્રશ્ન બનાવતા આવડે કાળકર્તા મુજબ, એ બહુ જરૂરી છે. તો વોટનો પ્રશ્ન, વોટ એટલે શું? બરાબર, કર્મને જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય. વોટનો ઉપયોગ શું? તો કર્મને જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય.
હવે જો અહીંયા કર્મને ઓળખવાનું છે. કર્તા તો શું છે? ક્રિયા કરનારી કર્તા. વાક્યની મોટા ભાગની શરૂઆતમાં કર્તા હોય. હવે કર્મ છે એ શું છે? ક્રિયાપદની જેના ઉપર ક્રિયાની અસર થાય એ કર્મ કહેવાય. આઈ સો અ ફિલ્મ, તો જોનાર કોણ? આઈ, તો એ શું કરતા? હું સો એ ફિલ્મ, ડાયરેક્ટ હુંથી પ્રશ્ન બનાવો તો આઈની જગ્યાએ હું મૂકી દઉં. સર્વનામ તો સર્વનામ જગ્યાએ. પણ સો એટલે જોયું, તો જોવાની અસર કેના ઉપર થઈ? તો ફિલ્મ ઉપર. તો એ શું થયું? વાક્યનું કર્મ. તમને એમ થાય અમને કર્મની ખબર કેમ પડી? તો ક્રિયાપદની જેના ઉપર અસર થાય એ કર્મ. ક્રિયાપદની જે ક્રિયા કરે એ કરતા. જોવાની ક્રિયા કોણ કરે? આઈ. જોવાની અસર કેના ઉપર થઈ? ફિલ્મ ઉપર. તો અહીંયા કર્મ થયું. અને યસ્ટરડે છે એ શું છે? સમય સૂચક શબ્દ. એનો પ્રશ્ન બનાવો તો વેનથી બને. બરાબર? તો અહીંયા જો હવે આ સો છે, આ સો છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ થયું. આપણે અહીંયા ક્રિયાપદના રૂપો એટલે જ કંઈ છે, બહુ મહત્વના છે. જ્યાં સુધી તમે ક્રિયાપદના રૂપોને કાળની વાક્યરચના તૈયાર નહીં કરો ત્યાં સુધી આ બાબત સમજાશે નહીં. એટલે વારંવાર દરેક લેસનમાં આપણે દરરોજ યાદ કરાવીએ છીએ કે તમે કાળની વાક્યરચના તૈયાર કરો અને ક્રિયાપદના રૂપ તૈયાર કરો. પછી તમે ઘણી વખત કોઈ વાક્યરચના તૈયાર ન કરો, ક્રિયાપદના રૂપ તૈયાર ન કરો અને કોઈ સ્પેલિંગ તૈયાર ન કરો, અને ખાલી તમે ઘણી વખત ઘણા વિદ્યાર્થી ફરિયાદ કરે, સાહેબ અમને કાંઈ ખબર નથી પડતી. પણ ખબર પાડવાના પ્રયત્ન માટે પેલી પ્રાથમિક જરૂરિયાત છે કાળની વાક્યરચના, ક્રિયાપદના રૂપો. બરાબર? તો જ અહીંયા જો કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આવ્યું, સી સો સીન, તો સો આવી, ભૂતકાળ રૂપ આવ્યું, એના ઉપર ખબર પડી જાય આ સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે આપણે પ્રશ્ન બનાવવો હોય વોર્ડથી, તો આપણે સાદા ભૂતકાળમાં કાળની વાક્યરચના વચ્ચે બધા નિયમો લખાવ્યા હતા. એનામાં લખાવ્યું હતું કે પ્રશ્ન વાક્ય કે નકાર વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય. અને વાક્યમાં ડીડનો ઉપયોગ થાય સહાયકારક ક્રિયાપદ તરીકે, ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે ડીડ વત્તા સી બરાબર 100. બરાબર? તો અહીંયા આપણે આ સાદા ભૂતકાળનો પ્રશ્ન બનાવો છે એટલે ડીડનો ઉપયોગ કરશું. હવે ડીડ એક ભૂતકાળનું ક્રિયાપદ આવી ગયું, સહાયકારક ક્રિયાપદ. એટલે બીજું આપણે અહીંયા મૂળ રૂપમાં ફેરવવું પડશે. બે ભૂત ભેગા કરવાના નથી. આપણે ક્લાસમાં વારંવાર કહીએ છીએ બે ભૂત ભેગા થવા જોઈએ નહીં. બે ભૂત ભેગા થાય તો આપણે ખબર છે બહુ મોટું જોખમ ઊભું થઈ જાય, તો આપણે અહીંયા માર્ક્સનું જોખમ ઊભું થાય. બરાબર? તો અહીંયા 100 બરાબર ડીડ વત્તા સી, અથવા ડીડ વત્તા સી બરાબર 100. એટલે અહીંયા સાદા ભૂતકાળનો પ્રશ્ન, વોટ ડીડ યુ સી યસ્ટરડે, ને યસ્ટરડે છે એ કાળનો સૂચક શબ્દ છે. બરાબર? એટલે તમને ખબર પડી ગઈ હશે કર્મનો પ્રશ્ન હોય એટલે આપણે પ્રશ્ન બનાવી ત્યારે એ જવાબ ના આવવો જોઈએ. તમે શું જોયું? ગઈકાલે તમે શું જોયું? તો આઈ સો અ ફિલ્મ યસ્ટરડે. તો અહીંયા વોટનો જવાબ આ ફિલ્મ છે. બરાબર? હવે તમને સમજાઈ ગયું હશે. કર્મનો પ્રશ્ન છે, વોટથી પ્રશ્ન, સાદા ભૂતકાળનો પ્રશ્ન, ડીડથી પ્રશ્ન, ડીડનો ઉપયોગ થયો એટલે ક્રિયાપદનું મૂળ. બરાબર? આગળ વધીએ. પછી આઈ ટોટ અ ન્યૂ લેસન ઇન ધ લાસ્ટ ક્લાસ. છેલ્લા વર્ગમાં, છેલ્લા ક્લાસમાં, છેલ્લા પીરિયડમાં કે છેલ્લા લેસનમાં મેં ન્યૂ લેસન શીખવ્યું હતું. જો આઈ ટોટ, TAUGHT, એ ટીચનું ભૂતકાળ કે ભૂતકૃદનનું રૂપ છે. જો કેટલા ક્રિયાપદને ઓળખવા કેટલા મહત્ત્વના છે. જો ક્રિયાપદના રૂપો ના આવડે તો તમે એમ જ કહો, સાહેબ આ મને કાંઈ જ ખબર નથી પડતી. એટલે ક્રિયાપદના રૂપો, ટીચનું ભૂતકાળ ટોટ થયું, એ આપણે ખાસ તૈયાર કર્યા હશે તો જ આવડશે. એટલે બે વખત આપણે દરેક સ્પેલિંગ અને દરેક ક્રિયાપદના રૂપો એ બે વખત લખીને મોઢે તૈયાર કરવા દઈએ છીએ, નોટમાં ઉતારા કરવા દેતા નથી. એ પણ ધ્યાન રાખજો. તો આઈ ટોટ અ ન્યૂ લેસન ઇન ધ લાસ્ટ ક્લાસ. તો વોટ ડીડ યુ ટીચ આવે, જો ડીડ વત્તા ટીચ બરાબર ટોટ થઈ ગયું. અહીંયા કર્મ છે, આ ન્યૂ લેસન શીખવ્યું શું? તો આ ન્યૂ લેસન શીખવાની સીધી અસર ન્યૂ લેસન ઉપર થઈ. કોણે શીખવ્યું? આઈ, તો કરતા. આનો તમને હુથી પ્રશ્ન બનાવો તો હુ ટોટ અ ન્યૂ લેસન ઇન ધ લાસ્ટ ક્લાસ. બરાબર? હુથી પ્રશ્ન હવે તમને સમજાઈ ગયો હશે. હવે વોટથી આપણે સમજવાનું છે. કર્મને અંડરલાઇન કરેલું છે. કર્મને કેમ ઓળખશું? તો ક્રિયાપદની જેના ઉપર અસર થાય ક્રિયાની એ કર્મ, અને એનાથી પ્રશ્ન હોય તો વોટથી બને. સાદા ભૂતકાળનો પ્રશ્ન એટલે ડીડથી બનાવ્યો, ડીડ આવી ગયું એટલે ક્રિયાપદને મૂળ રૂપમાં ફેરવ્યું. આ બધી પ્રક્રિયા તમારે ધ્યાનમાં રાખવાની છે. પછી છે વી વિઝિટેડ મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ ડ્યુરિંગ ધ લાસ્ટ વેકેશન. જો વી કરતા, બરાબર, વુ વિઝિટેડ,વુથી પ્રશ્ન બનાવતો. વિઝિટેડ, વિઝિટ કોની કરી? ક્રિયાપદની અસર, તો મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ. તો આ મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ શું થયું? તો એ વાક્યનું ઓબ્જેક્ટ અથવા કર્મ. અને હવે આપણે એને વોટથી પ્રશ્ન બનાવવો છે એટલે ડીડથી પ્રશ્ન અહીંયા બનશે. એવી રીતે વર્તમાન કાળ હોય તો ડુ કે ડસથી બને. બરાબર? ભવિષ્ય કાળ હોય તો વિલ કે શેલથી બને. જે કાળનું વાક્ય છે એ કાળને કરતા પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાનો છે. હવે તમને જાતે બનાવશો તો ખબર પડી જશે. ડીડ વિઝિટ કરવું પડશે વિઝિટેડનું. બરાબર?
વોટ પ્લેસીસ ડીડ યુ વિઝિટ ડ્યુરિંગ ધ લાસ્ટ વેકેશન? કયા સ્થળોની મુલાકાત તમે લીધી? તો મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ છે એ સ્થળો છે, એટલે આપણે કયા સ્થળોની વાત કરી છે એટલે આપણે અહીંયા પ્લેસીસને સાથે રાખ્યું છે, એટલે કયા સ્થળો આવી જાય. અને જો વિઝિટેડનું આપણે શું કર્યું? ડીડ અને વિઝિટ. સાદા ભૂતકાળમાં પ્રશ્ન બનાવવા માટે ડીડનો ઉપયોગ કરશું. ડીડનો ઉપયોગ કરશું એટલે ક્રિયાપદને મૂળરૂપમાં ભેગા કરશું, મૂળરૂપ ફેરવશું. શા માટે? બે ભૂત ભેગા કરવાના નથી, બે ભૂતકાળના રૂપ ભેગા ન થાય. આ ડીડ છે એ ક્રિયાપદનું ભૂતકાળ રૂપ થઈ ગયું, સહાયકારક ક્રિયાપદ, એટલે આ મૂળ રૂપમાં ફેરવવું જોઈએ. પછી વી સો મેની ટેમ્પલ્સ ધેર, અમે ત્યાં ઘણા બધા મંદિરો. જો અહીંયા સો આવ્યું એટલે હવે તમારાથી પોતે જાતે બની જશે. અહીંયા જવાબ પહેલેથી આવી ગયો છે, નહીંતર આ તમે જાતે બનાવત તો આ પહેલાં વાક્ય ઉપરથી તમારું બની જાત. વોટ ડીડ યુ સી ધેર, ત્યાં શું જોયું? તો આપણે હવે પહેલાં વાક્યમાં જોયું તો એટલે ખબર પડી ગયું કે સોનું આપણે ડીડ સી કર્યું. અને વોટનો જવાબ છે મિની ટેમ્પલ્સ, એટલે આપણે જવાબમાં આવે નહીં. પછી આવે છે વેર. ત્રીજા નંબરે આવે છે વેર. તો સ્થળને જાણવા માટે આપણે વેરથી પ્રશ્ન પૂછાય. સ્થળ જાણવું હોય તો વેરથી પ્રશ્ન પૂછાય. જો પહેલે આપણે હું જોયું કર્તાને જાણવા માટે, વોટ જોયું કર્મને જાણવા માટે, હવે સ્થળને જાણવા માટે આપણે વેરથી પ્રશ્ન પૂછાય. તો અહીંયા વી લીવ ઇન માધાપર, અમે માધાપરમાં રહીએ છીએ. તો આ માધાપર છે એ અંડરલાઇન પાર્ટ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે, પ્લેસ કહેવાય નહીં, બરાબર, પ્લેસ. તો વી લીવ, તો વી કરતા, લીવ ક્રિયાપદનું મૂળરૂપ, એટલે આ કયા કાળનું વાક્ય થશે? સાદા વર્તમાન કાળ. કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે એસ વાળું રૂપ, એટલે સાદો વર્તમાન કાળ. એ કાળ પહેલે ખબર પડી જોઈએ. કેમ ખબર પડે? તો કાળની વાક્યના ઉપરથી, ક્રિયાપદ ઉપરથી, બરાબર. હવે આપણે સાદા વર્તમાન કાળનો પ્રશ્ન છે એટલે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ છે એટલે ડુથી પ્રશ્ન બનાવશું. જો એસ કે એસ વાળું રૂપ હોત તો આપણે 10થી પ્રશ્ન બનાવો. હવે જો વેર ડુ યુ, અહીંયા ધે છે એની જગ્યાએ વેર ડુ યુ છે એ આવું જોઈએ. વેર ડુ ધે જે આપેલું છે એની જગ્યાએ વેર ડુ યુ આપણે, કારણ કે ધેથી પ્રશ્ન કરતા છે આપણો, યુ છે વીનો જવાબ આપણે આપીએ. અમે એટલે તમે સામેવાળા વ્યક્તિને પ્રશ્ન પૂછી શકો, બરાબર. એટલે એવી રીતે એ થઈ જાય. વેર ડુ યુ લીવ? વી લીવ ઇન માધાપર, તો વેરથી આપણે પ્રશ્ન, અને આપણા પ્રશ્નમાં પછી સ્થળ દર્શક શબ્દ આવવો જોઈએ નહીં. પછી ધ સ્ટુડન્ટ્સ વેન્ટ ઇન ટુ ધ ક્લાસ, જો આ વર્તમાન કાળનો પ્રશ્ન ડુથી બનાવ્યો. હવે આ સાદા ભૂતકાળનો પ્રશ્ન વેન્ટ, ગો વેન્ટ અને ગોન, ગો વેન્ટ ગોન, એટલે કરતા ધ સ્ટુડન્ટ, ત્રીજો પુરુષ બહુવચન, આઈ વી કે યુ નથી એટલે ત્રીજો પુરુષ, અને નામનું બહુવચન એટલે ત્રીજો પુરુષ બહુવચન. કરતાના પુરુષ વચનને પણ આપણે વારંવાર ઓળખાવીએ છીએ. ઇન ટુ ધ ક્લાસ છે એ સ્થળ દર્શાવે છે. પછી અહીંયા કરતા સ્ટુડન્ટ છે તો આપણે સ્ટુડન્ટ્સની જ વાત કરશું. તો વેર સ્થળ દર્શક શબ્દ, પછી ડીડ ધ સ્ટુડન્ટ કરતા, અને વેન્ટનું આપણે ગો કરી નાખ્યું. બે ભૂતકાળના રૂપ ભેગા કરવાના નથી. વેન્ટનું ડીડ ગો થઈ જાય. ડીડ ગો, ડીડ વત્તા ગો બરાબર વેન્ટ, ડઝ વત્તા ગો બરાબર ગોસ. આ આપણે દર વખતે વારંવાર એકને એક બાબત વારંવાર જ તમને કહી છીએ. જો ધ્યાનપૂર્વક તમે સમજવાના પ્રયત્ન કરો તો નબળામાં નબળા વિદ્યાર્થીઓ છે એ ધ્યાન આપીને સમજે તો એને આવડી જ જાય. એટલે આપણે એકદમ જેને કહેવાય કે જેટલી વખત તમારા માઇન્ડમાં એ આવે એટલી વખત પ્રયત્ન કરી છે રિપીટ કરવાના. તમે પણ વારંવાર છે એ આવે એ બાબતને સભાનતાપૂર્વક સાંભળીને યાદ રાખવાના પ્રયત્ન કરજો. પછી મધર ઇઝ ઇન ધ કિચન, અહીંયા ઇઝ છે એ ટુ બીનું ક્રિયાપદ રૂપ છે. ટુ બીના ક્રિયાપદ રૂપ તો બહુ સરળ પ્રશ્ન બને. આનો પ્રશ્ન તમે બનાવી જશો ઇન ધ કિચન તો આપણા પ્રશ્નમાં આવશે નહીં. જો અંડરલાઇન પાર્ટ્સ બધા શું દર્શાવે છે? સ્થળ દર્શાવે. તો હવે તમને ક્યારે પણ અંડરલાઇન પાર્ટ છે એ સ્થળ દર્શક શબ્દ આવે તો તમને ખબર પડી જાય તરત જ કે આપણે વેરથી પ્રશ્ન બનાવવાનો છે. કર્મ આવે તો વોટથી, કરતા આવે તો વુથી. તો વેર ડીડ ધ સ્ટુડન્ટ્સ ગો? પછી મધર ઇઝ ઇન ધ કિચન, તો આનો જવાબ તમે બનાવ્યો હશે, બની જશે. ટ્રાય કરી હશે. ઊંધેથી અહીંયા ઇન ધ કિચનની જગ્યાએ વેર મૂકી દો અને પછી ઊંધેથી તમે જમણીથી ડાબી વાંચો તો તમારો જવાબ થઈ જાય, બરાબર. અહીંયા તમે મૂકી દો, આ ઈ જે મારવાળો છે એટલા માટે બધેમાં નહીં. વેર ઇઝ મધર, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો, થઈ ગયું.
વેર ઇઝ મધર. કેટલો સરળ પ્રશ્ન છે. તીર્થ રન્સ ઓન ધ રોડ. ઓન ધ રોડ છે એ શું દર્શાવે છે? સ્થળ દર્શક શબ્દ. હવે રન્સ આવ્યું, આ ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદને એસ લાગ્યો. વારંવાર જ્યારે આવે એક શબ્દ આપણે વારંવાર યાદ કરાવીએ કે સાદા વર્તમાન કાળમાં કરતા ત્રીજા પુરુષ એકવચનમાં હોય ત્યારે ક્રિયાપદને એસ લાગે. બરાબર? તો હવે આપણે એસથી જ્યારે વાક્ય આવશે ત્યારે આપણે એનો પ્રશ્ન બનાવવો હશે તો ડઝથી પ્રશ્ન બનશે. જો અહીંયા મૂળ રૂપ હોય તો ડુથી કરતા સાથે, એસ કે એસ વાળું રૂપ હોય તો ડઝથી પ્રશ્ન બને. આ ત્રીજા પુરુષ એકવચનમાં કરતા હોય તો ક્રિયાપદને એસ લાગે, એટલે અહીંયા ક્રિયાપદને એસ લાગ્યો છે. હવે ડઝથી પ્રશ્ન બનશે. વેર ડઝ તીર્થ રન. પછી ડઝ આવે એટલે પાછું જેમ બે ભૂતકાળના રૂપ ભેગા ન થાય એમ બે વર્તમાન કાળના ત્રીજા પુરુષ એકવચનના રૂપ ભેગા થાય નહીં. આ ડઝ છે એ વર્તમાન કાળ ત્રીજા પુરુષ એકવચનનું રૂપ છે, એટલે અહીંયા પછી મૂળ રૂપ થઈ જાય. એસ કે એસ વાળું રૂપ આવે નહીં. એસ કે એસ વાળું રૂપ અહીંયા આવી ગયું, એટલે અહીંયા આવવું જોઈએ નહીં. એટલે ડઝ વત્તા રન બરાબર રન્સ થઈ જાય. બરાબર? તો આવી રીતે સ્થળને જાણવા માટે આપણે આવી રીતે વેરથી પ્રશ્ન પૂછીએ. તો આજે આ જે પાર્ટ છે WH ક્વેશ્ચન પાર્ટ 1માં આપણે 3 WH ક્વેશ્ચન વર્ડની વાત કરી. હવે પછીના પાર્ટ 2માં WH ક્વેશ્ચન પાર્ટ 2માં બાકીના 3 શબ્દની આપણે વાત કરશું. તો છે તમે આશા રાખું છું કે ખૂબ જ સારી રીતે સમજીને આ નોટમાં તમારે જે શબ્દ છે ક્યાં વપરાય એનો ઉપયોગ અને જે ઉદાહરણ આપ્યા છે એ તમારે સારા અક્ષરે વ્યવસ્થિત લખવાના છે, સમજીને લખવાના છે. ન સમજાય તો બીજી વખત પાછો તમે વિડીયો રિપીટ કરીને સમજી શકો, અને છતાંય ન સમજાય તો તમે કોન્ટેક પણ ટીચરનો કરી શકો. તો આજે આપણે અહીંયા સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.